હેલો ફ્રેન્ડ્સ, ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તેમાં આપણે અનબોક્સિંગ કરશું આજે ઓટોમબર્ગનો સીલિંગ ફેન. ઓકે, જે એમેઝોનમાંથી મંગાવ્યો છે. તમે જોઈ શકો છો ઓટોમબર્ગનું સીલિંગ ફેન લખેલું છે અને ફેનનો ફોટો છે. રિમોટ ઓપરેટર છે. ઓકે, ચાલો અનબોક્સિંગ કરીએ. I don't know what you want. Let's have a bit of fun till I જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરો. આપ જોઈ શકો છો અંદર બોક્સમાંથી એક છે ફેન વાળું બોક્સ અને એક છે જે બ્લેડો આવે એનું. ઓકે, આપ જોઈ શકો છો ઓટોમબર્ગનું છે, 1400 mm છે. ઓકે, ઓટોમબર્ગ તરફથી આવે છે. લો નોઇસ ઓપરેટર, એટલે અવાજ જ્યારે પંખો ફરશે ત્યારે અવાજ ઓછો આવશે. રિમોટ થી ઓપરેટ થઈ શકે. 1400 mm લોબા પોખા છે. આપ જોઈ શકો છો ઓટોમબર્ગ તરફથી આવતું ડિસ્ક્લેમર છે, જેમાં પોખો વિશે લખેલું છે. અને એક સાઈડમાં મૂકીશું. હવે બહાર કાઢીશું ફેન વાળું બોક્સ. ઓકે, એને બહાર કાઢી લઈશું ને બોક્સને એક બાજુ કરી લઈશું. નો રેગ્યુલેટર છે, એટલે કે રેગ્યુલેટરથી ઓપરેટ થઈ શકશે નહીં. ઓકે, આપ જોઈ શકો છો સ્માર્ટ ફેન છે અને 5 સ્ટાર રેટિંગ છે. 5 સ્ટાર રેટિંગ એટલે આપણે જોઈ શકો છો કે બીજા કોઈ પણ પંખાથી ઓછું લાઇટ બિલ આવે એમ. ઓકે, એનો પણ આપણે વિડીયો બનાવીશું, કેટલું લાઇટ બિલ આવશે અને કેટલા યુનિટ વાપરશે. એવી રીતે બી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, આપણે આ વિડીયોમાં આખો ફેન કઈ રીતે સેટઅપ કરવો એનો પૂરેપૂરો વિડીયો બનાવીશું. વિડીયો પૂરો જોજો. ઓકે, ચલો આપણે એને અનબોક્સ કરી લઈએ, એટલે કે ખોલી લઈએ. ઓકે, આ ફેનમાં આપણે રેગ્યુલેટર લગાવી શકશું નહીં, કારણ કે તે રિમોટ ઓપરેટ થશે અને એપ્લિકેશન બી ઓટોમબર્ગની એપ્લિકેશન આવશે, જેનાથી ઓન ઓફ અને આપણે જે પણ ફરવાની હોય સ્પીડ એ ઓછી અને વધારે કરી શકશું. જેનો વિડીયો પણ આપણે અલગથી બનાવી દઈશું, જે આપણી યુટ્યુબ ચેનલ પર જ આવશે. ત્યાં સુધી આપણે બોક્સને અનબોક્સ કરી લઈએ. જે ફેન છે ઓટોમબર્ગનો એ 5 સ્ટાર છે. 5 સ્ટાર એટલે ઓછું બિલ આવી શકે. ચલો અનબોક્સ કરી લઈએ. આપ જોઈ અનબોક્સ કરી દીધો છે આપણે, જોઈ શકો છો. સૌથી પહેલા યુઝર મેન્યુ આવશે ઓટોમબર્ગનું. ઓકે, જેનાથી આપણે એના ફીચર વિશે જાણી શકીએ છીએ, અને જે આગળ QR કોડ દેખાય છે એનાથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશું. અને વોરંટી કાર્ડ હોય છે, ટોલ ફ્રી નંબર હોય છે, કોઈ પણ ના સેટ થતું હોય તો. આ છે રોડ, જે આપણે લોબી પાઇપ કહી શકીએ. ઓકે, આપ જોઈ શકો છો, જેને આપણે અનરેપ કરી નાખશું. ઓકે, જોઈ શકો છો
ઓકે, આ રીતે હોય છે એક રોડ. ત્યાર પછી આ હોય છે એક ઉપર લગાવવા માટે ડીશ જેવું આકારનું. ઓકે, આ છે રિમોટ, જેનાથી સ્પીડ વધાર અને ઓછી અને પંખો ઓફ અને ઓન કરી શકાય છે, ફેન. ઓકે, આ છે જે રોડને અને ફેનને જોઈન્ટ કરવા માટે. ઓકે, આ પણ જોઈ શકો છો જે જોડે આવે છે, જેને એક ઉપર અને એક નીચે લગાવીશું, જેથી અંદર કોઈ પણ પ્રકારનો કચરો જઈ ના શકે. આપ જોઈ શકો છો આ છે BLDC ફેન. ઓકે, અને અંદર બે સેલ પણ છે, જેનો ઉપયોગ આપણે રિમોટમાં કરીશું લગાવવા માટે. ઓકે, આપ જોઈ શકો છો BLDC 5 સ્ટાર ફેન છે. ચલો આને પણ આપણે અનબોક્સ કરી લઈએ. સૌથી પહેલા રબરને ખોલીશું. જ્યાં સુધી રબરને ખોલે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપ જોઈ શકો છો. ઓકે, ફેનનો ફાઇનલ લુક. ઓકે ટ્રેડ લખેલું છે, QR કોડ છે. નીચે પણ જોઈ શકો છો જે પન્ની લગાવેલી છે, જેનાથી હવે આપણે સેટઅપ કરીશું ફેનને. સૌથી પહેલા આપણે બ્લેડ લગાવવા માટે એક ડિસમિસ લઈશું. ઓકે, ફેનને મૂકીશું એક બાજુ. હવે આપણે ઓપન કરીશું બ્લેડને. આપ જોઈ શકો છો ઓટોમબર્ગ તરફથી આવે છે સીલિંગ ફેન માટે. હેવી એર ડિલિવર કરી શકે છે, એટલે વધારે પવન આવી શકે છે, કેમ કે 1400 mm ની બ્લેડ છે. ઓકે, ચલો અનબોક્સ કરી લઈએ એને. જોઈ શકો છો જે અંદર રેપમાં હોય છે બ્લેડ. નોર્મલ ફેનની બેડ આપણે 1200 mm જોઈ શકીએ છીએ, આ 1400 mm છે, એટલે નોર્મલ ફેન કરતા થોડીક મોટી છે, જેથી પવન વધારે આવી શકે છે. અને BLDC ફેન છે, એટલે લાઇટ બિલ થોડું ઓછું આવે. આપ જોઈ શકો છો ફાઇનલ રિઝલ્ટ. ઓકે, હવે આપણે ફેનને સેટ કરી લઈશું, જેથી આપણે પહેલા સ્ક્રૂ ખોલી લઈશું બધા. ઓકે, આપ જોઈ શકો છો એક ડિસમિસ વડે બધા સ્ક્રૂ ખોલી અને બ્લેડો લગાવી દઈશું. ઓકે, આપ જોઈ શકો છો જેને આપણે થોડુંક ફાસ્ટ કરી દઈશું, એટલે વિડીયો ટૂંકો બની શકે. ઓકે, આપ જોઈ શકો છો. ફેનના બધા સ્ક્રૂ ખોલી ડિસમિસ વડે બ્લેડો લગાવી દઈશું. હવે આપણે ફેનની બધી બ્લેડો લગાવી લઈશું. મળીએ ફરી બધી બ્લેડો સેટ કરીને. ઓકે, ત્યાં સુધી વિડીયો કટ કરી દઈએ. ફેનની બધી બ્લેડો સેટ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. એક સ્ક્રૂ બાકી છે, જેને આપણે થોડો ફિટ અથવા ટાઈટ કરી દઈશું. ઓકે, બધા સ્ક્રૂ ફિટ થઈ ગયા ત્યારબાદ આપણે બાકીના 4 સ્ક્રૂ પણ એકવાર ટાઈટ કરી લઈશું, જેથી કોઈ પણ સ્ક્રૂ ઢીલો રહી ગયો હોય તો એને આપણે ફરી સેટ કરી શકશું.
ઓકે, આપ જોઈ શકો છો. આ છે રિમોટ. ઓકે, રિમોટ ઉપર આપણે એક ફરી વિડીયો બનાવી. આ છે ક્લેમ્પ જેને આપણે જોઈન્ટ કરીશું ફેનની રોડ સાથે. ઓકે, ચલો એને થોડુંક કાપી લઈએ કાતર વડે. આપ જોઈ શકો છો જેમાંથી એક સ્ક્રૂ. આ છે રોડ જેને આપ પાઇપ કહી શકો છો. ઉપર જે લગાવેલી છે એને ખોલી લઈશું. હવે આપણે એક 10 અને 11 નંબરનું પાનું લઈશું અને એક પકડ અને એક 11 અને 12 નંબરનું પાનું લઈશું. ઓકે, જેના વડે આપણે આ બોલ્ટને ખોલીશું. સૌથી પહેલા એક પકડ વડે બોલ્ટને એક બાજુ પકડીશું, ત્યારબાદ કોના વડે ખોલી લઈશું. આપ જોઈ શકો છો વિડીયોમાં. ઓકે, આપ જોઈ શકો છો વિડીયોમાં. ઓકે, એ પ્રમાણે આપણે ખોલી લઈશું બોલ્ટ. સૌથી પહેલા એક નાનો બોલ્ટ છે એને ખોલી લઈશું. આપ જોઈ શકો છો પકડ વડે એક બાજુ પકડીશું, એક બાજુ પાના વડે ખોલીશું. વિડીયોમાં જોઈ શકો છો. જે પ્રમાણે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે ખોલી લેવો. ફરી એકવાર આપણે પકડને એક બાજુ અને એક બાજુ બોલ્ટને ખોલી લઈશું. ત્યાર પછી હાથે વડે નટને ખોલી લઈશું, બંને નટને. ઓકે, ત્યાર પછી નટને બહાર કાઢી લઈશું. એક બાજુ સાઈડમાં મૂકીશું અને આપ જોઈ શકો છો ઉપર જે બાજુ ઉપર જે બોલ્ટ હતો, મતલબ કોઈ જે ઉપર બાજુ જે બૂચ મારેલો હતો, બૂચ એ જગ્યા પર આપણે આને સેટ કરી લઈશું, જેને બંધ કરી દઈશું જેથી અંદર કોઈ ધૂળ અથવા અંદર કોઈ પણ જઈ ના શકે. ત્યાર પછી બોલ્ટને અંદર ગાલીશું. ત્યાર પછી બોલ્ટને ફરી ફિટ કરી દઈશું. પેકિંગ મૂકીશું, મોટો બોલ્ટ લગાવીશું, ત્યાર પછી નાનો બોલ્ટ લગાવીશું. વિડીયોમાં જોઈ શકો છો. હવે પાના વડે ટાઈટ કરી લઈશું. આપ જોઈ શકો છો વિડીયોમાં એ પ્રમાણે આપણે પાના વડે ટાઈટ કરી લઈશું 10-11 નંબરના પાના વડે. ફરી ટાઈટ કરવા માટે એક બાજુ પકડ અને એક બાજુ પાના વડે વધારે ટાઈટ કરી લઈશું. ઓકે, જેથી હલી ના શકે. ત્યાર પછી પિન લગાવી લઈશું જેથી નટ ઢીલો થઈ જાય તો એને નીકળી ના જાય.
ઓકે, ત્યાર પછી બહારથી થોડું ખોલી લઈશું જેથી નીકળી ના શકે. ઓકે, આપ જોઈ શકો છો થોડીક રોંગ થઈ ગઈ છે. ફરી બહાર કાઢીને ફરી નાખીશું. ઓકે, રોડ હવે તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. ઓકે, ઉપરની બાજુના નકાણામાંથી વાયરને અંદર બાજુ જવા દઈશું. ઓકે, ત્યાર પછી એને થોડું અંદરની બાજુ પાછું ખેંચીશું અને કે આપ જોઈ શકો છો. ઓકે, જે હવે આપણે ટેસ્ટર વડે અંદરની બાજુ ધક્કો મારીશું. આપ વિડીયોમાં જોઈ શકો છો. ઓકે, એને થોડું પાછું અંદર રાખી અને આપણે પહેલા એક આ ગોળ ડીશ લગાવી લઈશું. ઓકે, અને થોડુંક ડિસમિસ વડે અંદર રાખી. ઓકે, ત્યાં સેટ કરી પછી સૌથી નાના અને અંદરની બાજુ થોડુંક ધક્કો મારીને સેટ કરી લઈશું. વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી મોટું વાયરને પણ અંદરની બાજુ ધક્કો મારીને સેટ કરીશું. વિડીયોમાં જોઈ શકો છો. ઓકે, આ રીતે બંને સ્ક્રૂને ટાઈટ કરી લઈશું. આપ જોઈ શકો છો વિડીયોમાં. આ બોલ્ટની આપણે અંદર જે આગળ જે લગાવેલી છે એને કહી શકીએ એક લોક કહી શકીએ. ઓકે, જેને આપણે પકડ વડે આગળથી દબાઈ દઈશું. આપ વિડીયોમાં જોઈ શકો છો. ઓકે, એ રીતે સીધું કરીને બહાર નીકાળી લઈશું. ઓકે, ત્યારબાદ આપણે અંદરથી બે પાનાનો ઉપયોગ કરશું, જેનો નંબર છે 12-13 નંબરનું પાનું, જેના વડે આપણે બોલ્ટને ખોલીશું અને ટાઈટ કરીશું. એક છે, આપ જોઈ શકો છો 12-13 નંબરનું. ઓકે, આપ જોઈ શકો છો, જેને વિડીયોમાં બતાવ્યા મુજબ સેટ કરીશું. ઓકે, પછી નટ બોલ્ટ ઢીલા કરીશું. વિડીયોમાં આપ જોઈ શકો છો. એ પ્રમાણે આપણે બોલ્ટને ખોલી લઈશું. ત્યારબાદ આપણે બોલ્ટ નટને આપણે અંદરની બાજુ લગાવી લઈશું. જોઈ શકો છો આપ વિડીયોમાં. ત્યાર પછી નટને લગાવી દઈશું. જોઈ શકો છો. હવે આપણે બંને પાના વડે બોલ્ટને ફિટ કરી દઈશું. આપ જોઈ શકો છો, જેથી આપણે ફેન હલી ના શકે. આપ જોઈ શકો છો, બંને પાના વડે આપણે સેટ કરી લઈશું.
જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે પિન પહેલા બહાર નીકાળી હતી એને આપણે અંદર લગાવી દઈશું. ત્યાર પછી એક બાજુથી વાળી દઈશું, જેથી નટ બોલ્ટ ખુલી જાય તો પણ પડી ના શકે. ઓકે. લાલ સામે લાલ વાયર અને ઉપર યલો વાયર લગાવીશું, પીળું વાયર. ઓકે. હવે આપણે રિમોટને ખોલી લઈશું. આપ જોઈ શકો છો રિમોટ. હવે એમાં સેલ નાખીશું. એક સ્ટીકર રિમૂવ કરીશું, જે સેલ આપણે ફેન સાથે જ મળે છે. ઓકે, જેને આપણે અંદર ફિટ કરી દઈશું. ત્યાર પછી ટોકનને બંધ કરી દઈશું. આપ જોઈ શકો છો. ઓકે, તૈયાર થઈ ગયું. ફાઇનલી પંખો સેટ થઈ અને ઉપર લગાવી દીધો છે. હવે રિમોટમાંથી ઓન બટન દબાઈશું. આપ જોઈ શકો છો. ઓકે, ફાઇનલ રિઝલ્ટ. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે. સ્પીડ પણ આપ જોઈ શકો છો. We live